ડ્રાયફ્રૂટ રોલ બનાવવાની છું। મેં અહીંયા 500 ગ્રામ ખજૂર લીધી છે, એના મેં ઠળિયા કાઢીને અલગ કરી દીધા છે અને થોડીક હાથથી મેશ પણ કરી દીધી છે। પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે। સૌથી પહેલાં અહીંયા હું ખસખસ શેકી દઈશ। તો 2 થી 3 ચમચી જેટલી ખસખસ લીધી છે, હવે આને પહેલાં શેકી દઈશું। શેકાઈ ગઈ હતી તો મેં પ્લેટમાં કાઢી લીધું છે। એ જ પેનમાં હું અત્યારે ખજૂર રોસ્ટ કરવાની છું। તો અહીંયા 2 થી 3 ચમચી જેટલું પહેલાં ઘી લઈશું અને આ બધી ખજૂર અંદર એડ કરીને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દઈશું। મેશ થઈ ગઈ છે તો એક પ્લેટમાં કાઢી લઈશ। જો તમારી મેશ ના થઈ હોય ને એકદમ, કાં તો તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં બગડી જતી હોય તો બીજી એક ટ્રીક છે। મેં એક દસ્તો લીધો છે, દસ્તાથી આવી રીતે કરી દેવાનું તો બધી એકદમ મેશ થઈ જશે। હવે આમાં હું અડધો કપ જેટલી રોસ્ટેડ બદામ લઉં છું। મેં બધી પહેલેથી રોસ્ટેડ કરીને રાખ્યું છે। અડધો કપ ફાડા કાજુ છે, અડધો કપ ફ્લાવર સીડ્સ છે, અડધો કપ પમ્પકિન સીડ્સ છે, 1/4 કપ પિસ્તા છે। આ બધું મિક્સ કરી દઈશું। આ રીતે બધું મિક્સ કરી દેવાનું। બધું મેં રોસ્ટ કરીને જ પહેલેથી રાખ્યું હતું। મિક્સ કરીને રાખ્યું છે, હવે આપણે આના રોલ બનાવી દઈશું। સિલ્વર પેપર લીધું છે, એમાં ઘી લગાવ્યું છે અને આ જે ખસખસ કરી છે ને શેકીને એ આમાં રગદોળી દઈશું। હવે આ સિલ્વર ફોઇલને આવી રીતે પેક કરી દેવાનું। અને આને કલાક માટે ફ્રીજમાં રહેવા દઈશું। કલાક માટે સેટ થવા માટે મૂકી દઉં। હવે આપણે આને ડીમોલ્ડ કરી દઈએ। ડ્રાયફ્રૂટ્સ રોલ બનાવીને મેં રેડી કરી દીધા છે। તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।